હા થઈ સ્ટાર્ટ સ્ટાર્ટ કરી લોક બંધ કરો. જય માતાજી, જય ખોડિયાલ. રાજપરામાં હું કીધું હતું કે આઈશ્રી ખોડિયાલ એટલે જન્મભૂમિ. આ જન્મભૂમિ રૂઈશાળા ગામ, જે ખોડિયાલમાંનો જન્મ થયો હતો, જન્મ સ્થળ અને જન્મભૂમિ એ કહેવાય છે. તો અમે રાજપરાથી અહીંયા આવ્યા છો અને પૂરી ટીમ ખોડિયાલની ટીમ, ખોડિયાલ અદાલતની ટીમ અને ખોડિયાલ ગ્રુપ આખું અંદર ગયું છે. પણ હું તમને બતાવવા માટે વિડીયો ચાલુ કર્યો અને હવે આપણે અંદર જઈએ દર્શન કરવા. ચાલો. વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તુલસી બુવાજી અને જોઈ શકો છો જન્મભૂમિ ખોડિયાલમાંનું 7 બહેનોનું ધામ, જે ધરતી ઉપર પહેલા એમને જન્મ લીધો હતો એ આ ધામ છે, એ આ જગા છે. તો આજે આપણે તમને અહીંયાના દર્શન કરાવો અને તમે વિડીયોમાં જુઓ, દર્શન કરો. વિડીયો મેનને હું કહું છું કે તમે બધે જુઓ, દર્શન કરાવે તમને. આજુબાજુમાં બહુ શાંતિ છે, મંદિરમાં બહુ સુકૂન છે. આ હવન કુંડ છે અને લોકોના ધાર્યા કામ કરે છે. આઈશ્રી ખોડિયાલ માં ખોડિયાલનું કહેવું છે કે લોકોના જેટલું પણ માને એટલું પૂરું થયું છે માં ખોડિયાલના કૃપાથી. આઈશ્રી ખોડિયાલ, આમ તો રિયલ એમનું નામ છે જાનભાઈ. પણ હવે બહુ મોટી સ્ટોરી છે, એ પછી બીજા બ્લોગમાં બનાવીશ. એમને પ્યારથી હવે આઈશ્રી ખોડિયાલ નામ પડ્યું છે. એટલે જય માતાજી, જય ખોડિયાલ. હા, જય ખોડિયાલ, જય માતાજી. મારા ભાઈઓ, મિત્રો, સબસ્ક્રાઈબરો, મારા ચાહકો, ખોડિયાલના ચાહકો, આ છે રાજપરાથી નજદીક આવેલું ગામ રૂઈશાળા ગામ, જે જન્મભૂમિ કહેવાય છે. બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા ઝાડ પર જેને બાળક નથી થતા, તો ધારણા એમ છે કે જેને બાળક નથી થતા માની જાય તો એમનો ખોડો વસી જાય છે, ખોડો વસી આપે છે. અને માતાજીની મૂર્તિ દર્શન કરાવો. માતાજીની મૂર્તિ છે, આ ઝાડ છે. જે ધૂણાવીને બતાવો, મહારાજે કીધું તું, કે ધૂણાઈને બતાવો, એ આ ઝાડ હતું. માં ખોડિયાલનો પરચો આ ઝાડમાં થયો હતો. આને ધૂણાવીને બતાવ્યું હતું માં ખોડિયાલે. ઈ ઝાડ છે આ. પછી અહીંયાથી નીલમબાગ જવાના હતા, પણ રસ્તામાં મહારાજે રાજપરામાં પાછળ ફરીને જોયું એટલે રાજપરામાં ઊભા રહી ગયા. પછી ત્યાં રાજપરામાં મંદિર બનાવવું પડ્યું. આમ તો નીલમબાગ જઈ રહ્યા હતા મહારાજ. અને જોઈ શકો છો ત્રિશૂળ છે, દર્શન કરો તમે. ત્યાં મગરના દર્શન કરાવો. હા, બોલાય. તો મહારાજે કીધું તું માં ખોડિયાલને કે તમે ખરેખર તમારામાં કઈ શક્તિ હોય તો તમે ધૂણાઈને બતાવો. તો આ ઝાડ હતું જે માએ પરચો આપ્યો હતો કે ધૂણીને બતાવો. તો તમે જોઈ શકો છો મગરની આકૃતિ અહીંયા. સચિનભાઈ, તમે જોઈ શકો છો મગરની આકૃતિ. તો અહીંયાથી નીલમબાગ લઈ જવાના હતા માતાજીને, પણ બસ કે છે. હવે અહીંયાનું બધું હું કહી દીધું, બધું બતાવ્યું તમને. હવે અહીંયાથી અમે સારંગપુર, જે હનુમાનનું મંદિર છે, તો હવે ત્યાં જવાના છે થોડીક વારમાં. તો આગળના વિડીયોમાં તમને એ જોવા મળશે. જય માતાજી, જય ખોડિયાલ.